અને હવે વાત કરીએ વરસાદની તો સુરતમાં મનપાની બેદરકારીના કારણે ઠેર ઠેર જળભરાવ. સુરતના ભેસ્તાનના આકાશી દ્રશ્યો સામે આવ્યા. ઉધના દરવાજાથી ભેસ્તાનને જોડતા મુખ્ય માર્ગ પર પાણી ભરાયા છે. પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી. તો એક તરફ સુરતમાં વરસાદી માહોલ છે અને વરસાદી માહોલની વચ્ચે પાણી ભરાવાની સ્થિતિ ઉત્પન્ન થઈ છે. તમે દ્રશ્યમાં જુઓ, ડ્રોન કેમેરામાં દ્રશ્યો કેદ થયા છે અને આ જે દ્રશ્યો સામે આવ્યા છે સુરત મનપાની બેદરકારીના કારણે છે. કારણ કે વરસાદી માહોલમાં ઠેર ઠેર પાણી ભરાવાની સ્થિતિ ઉત્પન્ન થઈ છે. સુરતના ભેસ્તાનના આકાશી આ દ્રશ્યો કે જ્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે અને મુખ્ય માર્ગ પર આ પાણી ભરાયા છે, જેના કારણે જે વાહન ચાલકો છે ત્યાંથી પસાર થતા જે લોકો છે, સ્થાનિક લોકો છે, કામ ધંધા અર્થે જતા લોકો છે, તમામ લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. ઉધના દરવાજાથી ભેસ્તાનને જોડતો જે આ મુખ્ય માર્ગ છે એ પાણીમાં ગરકાવ થયો છે. માર્ગ ઉપર પાણી ફરી વળ્યા છે. પાણી ભરાવાના કારણે લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. પ્રજા ત્રસ્ત છે, પરંતુ જે અધિકારીઓ છે, કર્મચારીઓ છે એ મસ્ત છે. આ દ્રશ્ય તમે જુઓ, પાણી ભરાવાના કારણે લોકોને કેટલી મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. આકાશી આ નજારો સામે આવ્યો છે. એક્સક્લુઝિવ આ દ્રશ્યો બીટીવી ન્યૂઝ આપણે બતાવી રહ્યું છે અને સુરતમાં જે લોકોએ હેરાન થવું પડી રહ્યું છે તેના જે દ્રશ્યો છે ડ્રોન કેમેરામાં કેદ થયા છે. ઉધનામાં જળભરાવની સ્થિતિ છે અને આખો જે આ રસ્તો છે, રસ્તા પર તમે જુઓ, ઉધનાથી ભેસ્તાનને જોડતો આ રસ્તો કે જ્યાં રસ્તા પર પાણી ભરાઈ ગયા છે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા નિર્મલ પાસેથી. નિર્મલ, સુરતમાં ઉધનાથી ભેસ્તાનને જોડતો જે રસ્તો છે એ મુખ્ય માર્ગ પર પાણી ભરાયેલા છે. શું પરિસ્થિતિ અને આ જે સ્થિતિ થઈ છે ત્યારબાદ તંત્ર તરફથી શું કામગીરી? ચોક્કસથી વત્સલ, કે જે પ્રમાણે વહેલી સવારથી જ આજે જે પાણી ભરાઈ રહ્યા હતા, પાણીના ભરાવાને કારણે જે નીચાણવાળા વિસ્તારો હતા એ વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાઈ ચૂક્યા હતા. વીટીવીના અહેવાલ બાદ મેયર પણ કપડા જાગ્યા હતા અને તાત્કાલિક મેયર અને જે ધારાસભ્ય મનુભાઈ પટેલ છે તેઓ પણ વિસ્તારની મુલાકાતે પહોંચ્યા હતા અને તેઓ દ્વારા જે અધિકારીઓ છે અધિકારીઓને સાથે રાખ્યા હતા અને જે કર્મચારી હોય છે, જે ડ્રેનેજ સાફ સફાઈના કર્મચારીઓ છે તે લોકોને પણ સૂચના આપી દેવામાં આવી હતી. તાત્કાલિક આ જે વરસાદી પાણી ભરાયા છે તેનો નિકાલ કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ જે ઉધના દરવાજાથી નવસારીને જોડતો જે મુખ્ય માર્ગ છે એ માર્ગ પર ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા હતા. મુખ્ય માર્ગ હોવાને કારણે જે વાહન ચાલકો છે, વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. કારણ કે જે વાહન ચાલકો છે, બાઇક ચાલકો જીવના જોખમે પાણીમાંથી પસાર થતા હતા અને જેમાં કેટલાય જે વાહન ચાલકો. જી નિર્મલ, માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.